તમને એ વાતની ખબર છે કે આપણે આપણા બાળકનું બચપન છીની રહ્યા છીએ? તમને એમ થતું હશે કે કેવી રીતના? હા, આપણે આપણા બાળકને નાની જ ઉંમરમાં ફોન એક તો આપણે હાથમાં આપી દઈએ છીએ ને દુનિયાદારી જોવામાં, રમવામાં, એનું બચપન પોતાનું માણવાની જગ્યાએ એનો સમય ફોનમાં વિતાવી રહ્યો છે. એનો હક છે એણે પોતાનું બચપન માણવાનો અને આપણને બી એનો બચપન ફીલ કરવાનો, એનું બચપન માણવાનો, એનો પ્રેમનો અહેસાસ લેવાનો આપણો બી હક છે. તો આપણો બી હક ગુમાવી રહ્યા છે અને એક બાળકનો બી હક ગુમાવી રહ્યા છે. અમુક મા બાપ તો નાની જ ઉંમરે 4-5 વર્ષના થયા હશે ને એને આઈપેડ ને ફોન, ટેબ્લેટ એને બધું અપાવી દેશે અને પછી એ એમાં ઘૂસેલા રહેશે. નહીં એ ખાવામાં ધ્યાન આપે કે નહીં એ રમવામાં ધ્યાન આપે. પછી એ એક્ટિવ, એની બોડી બી નહીં રહે ને એનું મગજ પેલો મોબાઈલ ખાઈ જશે, એનું ટેબ્લેટ ખાઈ જશે અને જે ફિલિંગવાળી વસ્તુ છે એનામાં એ વસ્તુ જ નહીં રહે. ખાવાથી શું ફીલ થાય છે જીભને ને મગજને, પેટને, એ બધી વસ્તુ બી ફિલિંગ નહીં રહે. કોઈને શું બોલવાથી શું ફિલિંગ સામેવાળાને આવશે એ વસ્તુની ફિલિંગ એનામાં નહીં રહે. એટલે પ્લીઝ પેરેન્ટ્સ, મોબાઈલથી જેટલા આપણે બી દૂર રહીએ અને આપણા પેરેન્ટ્સ છોકરાઓને બી દૂર રાખીએ એટલું વધારે સારું છે. અને નાની ઉંમર રે એને નાનું જ ગિફ્ટ આપો. મારો કહેવાનો મિનિંગ ખાલી એટલું જ છે, બાળકોને એની એજ પ્રમાણે એનું ગિફ્ટ આપવું જોઈએ અને એને બચપન એન્જોય કરવા દેવું જોઈએ અને આપણે બી એનું બચપન સાથે માણવું જોઈએ. અને જો નાની ઉંમરે આપણે મોટી મોટી વસ્તુ આપશું ને પછી એને છે ને બધા મોટા વ્યક્તિઓ સાથે જ વધારે એને રહેવાનું, મોટા વ્યક્તિઓ સાથે જ રમવાનું એને ગમશે. આ તમે ઘણી જગ્યાએ જોયું હશે. પછી પેલા એને નાના છોકરાઓ સાથે રમવાનું, નાના છોકરાઓ સાથે બચપન માણવાનું કે મસ્તી કરવાનું, એની કરતાં મોટા લોકો સાથે રમવાનું એને વધારે મજા આવશે. હવે શું કામ થયેલું છે તમે એ તો વિચારો. બચપન આપણે બી માણીએ અને બચપન એને બી માણવા દઈએ. એની ફિલિંગ જ કંઈ અલગ છે. બાય.